અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો આપણે ઉપવાસ તો કરતા જ હોઈએ છીએ, તો ફરાળમાં ખાઈ શકાય તેવા ફરાળી દહીં વડા બનાવીશું. તેના માટે 1 કપ મોરૈયો લઈ તેને ધોઈ પાણી ઉમેરી સ્વાદ અનુસાર ફરાળી મીઠું ઉમેરી મોરૈયાને બાફી લઈશું અને એકદમ ઠંડો કરી લઈશું. મોરૈયો એકદમ ઠંડો થઈ જાય ત્યારે તેમાં ઉપરથી જીરું, આદુ મરચાંની પેસ્ટ અને લીલા ધાણા ઉમેરી લઈશું. તેમાં 1 નંગ બાફેલું બટેકું ઉમેરી બરોબર મિલાવી મોરૈયાને મસળી લઈશું અને તેમાંથી વડા વાળી તૈયાર કરી લઈશું. એક પ્લેટમાં ફરાળી કોરો 2 ચમચી જેટલો લોટ લઈ તેમાં તૈયાર કરેલા વડા રગદોળી વધારાનો લોટ ખંખેરી લઈશું. વડાને હવે આપણે તળી લઈશું. તેલ બરોબર ગરમ થઈ જાય ત્યારે તેમાં તૈયાર કરેલા વડા ઉમેરી લઈશું. એક બાઉલમાં થોડું દહીં લઈ તેને ફેટી લઈશું અને તેમાં પાણી ઉમેરી પતલી છાશ તૈયાર કરી લઈશું. વડા લાઇટ ગોલ્ડન કલરના તળાઈ જાય ત્યારે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તૈયાર કરેલી પતલી છાશમાં 10 મિનિટ માટે વડાને પલાળી લઈશું. વડા પલળી જાય ત્યારે તેને છાશમાંથી કાઢી ઝારા પર મૂકી વડાને થોડીવાર નિતારી લઈશું. હવે અહીંયા મેં ગળ્યું દહીં બનાવી તૈયાર કર્યું છે, જેમાં ખાંડ અને સિંધવ મીઠું નાખી ફેટી લીધેલ છે. તેને એક પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી તૈયાર કરેલા વડા મૂકી દઈશું અને ઉપરથી થોડું દહીં મૂકી શેકેલું જીરું પાવડર, લાલ મરચું ભભરાવી વડાને સર્વ કરીશું. તો તૈયાર છે એકદમ સોફ્ટ સ્પોન્જી એવા ફરાળી દહીં વડા. મારી રેસીપી તમને કેવી લાગે છે તે કમેન્ટ કરશો.